એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારી તક છે. ઓછું ભણેલા હોવ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા માટે આવી છે એક ઉજ્જવળ તક. તો રાહ શેની જુઓ છો? જાણી લો આ વિગતો અને આજે જ અપ્લાય કરી દેજો. એડીએ દ્વારા સ્ટેનોગ્રાફર અને ડ્રાઈવરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ પદો માટે અપ્લાય કરવા માંગે છે તે એડીએની ઓફિશિયલ વેબસાઇટ ada.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટે ફક્ત 3 જ દિવસ હવે બાકી છે. એડીએ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં ઘણા પદો પર ભરતીઓ કરવામાં આવી રહી છે અને તેના માટે ઉમેદવાર આ પદો માટે અરજી 6 એપ્રિલ સુધી કરી શકે છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો જાણી લો તેની વિશે. એડીએમાં આ પદો પર થશે ભરતી: સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર. એડીએમાં આ રીતે થશે સિલેક્શન: સ્કિલ ટેસ્ટ આધારિત અને લેખિત પરીક્ષા આધારિત. ઉમેદવાર જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. સાથે ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ હોવો પણ ખૂબ જ જરૂરી છે. ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડ, કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ અને ફોટો. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારી તક છે. ઓછું ભણેલા હોવ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા માટે આવી છે એક ઉજ્જવળ તક. તો રાહ શેની જુઓ છો? જાણી લો આ વિગતો અને આજે જ અપ્લાય કરી દેજો. એડીએ દ્વારા સ્ટેનોગ્રાફર અને ડ્રાઈવરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ પદો માટે અપ્લાય કરવા માંગે છે તે એડીએની ઓફિશિયલ વેબસાઇટ ada.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટે ફક્ત 3 જ દિવસ હવે બાકી છે. એડીએ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં ઘણા પદો પર ભરતીઓ કરવામાં આવી રહી છે અને તેના માટે ઉમેદવાર આ પદો માટે અરજી 6 એપ્રિલ સુધી કરી શકે છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો જાણી લો તેની વિશે. એડીએમાં આ પદો પર થશે ભરતી: સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર. એડીએમાં આ રીતે થશે સિલેક્શન: સ્કિલ ટેસ્ટ આધારિત અને લેખિત પરીક્ષા આધારિત. ઉમેદવાર જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. સાથે ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ હોવો પણ ખૂબ જ જરૂરી છે. ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડ, કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ અને ફોટો. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારી તક છે. ઓછું ભણેલા હોવ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા માટે આવી છે એક ઉજ્જવળ તક. તો રાહ શેની જુઓ છો? જાણી લો આ વિગતો અને આજે જ અપ્લાય કરી દેજો. એડીએ દ્વારા સ્ટેનોગ્રાફર અને ડ્રાઈવરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ પદો માટે અપ્લાય કરવા માંગે છે તે એડીએની ઓફિશિયલ વેબસાઇટ ada.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટે ફક્ત 3 જ દિવસ હવે બાકી છે. એડીએ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં ઘણા પદો પર ભરતીઓ કરવામાં આવી રહી છે અને તેના માટે ઉમેદવાર આ પદો માટે અરજી 6 એપ્રિલ સુધી કરી શકે છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો જાણી લો તેની વિશે. એડીએમાં આ પદો પર થશે ભરતી: સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર. એડીએમાં આ રીતે થશે સિલેક્શન: સ્કિલ ટેસ્ટ આધારિત અને લેખિત પરીક્ષા આધારિત. ઉમેદવાર જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. સાથે ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ હોવો પણ ખૂબ જ જરૂરી છે. ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડ, કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ અને ફોટો.